મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આ મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ પણ થઈ ગયું છે. તો ચાલો આપણે બા પાસે જઈએ. બા આપણી માટે શું નાસ્તો બનાવે છે તે જાણીએ. અને આપણે કાલે દાદાને પણ મજા નહોતી, હવે તો દાદાને સારું છે. પછી આપણે દુકાને દાદાને પણ મળવા જઈએ, દાદાને કેમ છે કેમ નહીં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા ભાઈ. તબિયત પાણી સારા? હા હારા. તો આપણી માટે શું સવારમાં નાસ્તો બનાવો? ચા બનાવો ને. ચા ની સાથે શું છે બા આપણે નાસ્તામાં? ભાખરી છે, ગાંઠિયા છે, પટ્ટી છે, ઘણું છે. ઓકે. ને આપણે દાદાને કેમ છે? સારું છે. આ દુકાને ગયા. હા, દુકાને ગયા ને. હા. તબિયત સારી છે ને? હજી તો આમ બહુ રેડી તો ન થયું હોય પણ ના ના સારું સારું છે ને, તો વાંધો નહીં. ઓકે, ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને દાદા પાસે. ને કેમ છો દાદા? મજા છે તને જોયા પછી. હા, ઈ વાત સાચી. મને જોયા પછી બધાને મજા જોઈ. ને દાદા કેમ છે? તમને કાલનું સારું નહોતું, હવે સારું છે. સારું છે ને? કાલ સાંજે તમે દવા લીધી પછી કેમ છે? દવા લીધી, લાડવાની દવા 2 ભાગ પીધો, તમને સારું છે. હા, તમારો અવાજ તો દાદા હજી ભારે છે હો. ભારે રહે, હજી 2 દી રહે. હા, 2 દિવસ રહે. એવો તડકો લાગે છે. તડકો તો ભાઈ લાગે જ ને. હા, તડકો. હવે આપણે દાદા વરસાદ આવવાની શક્યતા છે પૂરેપૂરી. આવે તો સારું ભાઈ. હા હા, ગરમી થાય છે. આવે તો સારું. આજે આપણે કાંક દાદા યુદ્ધ નું એલાન છે. હા, યુદ્ધ નું એલાન નહીં, લાઈટો બંધ રાખવાની. ક્યારે ઉઠ થાય એનું કઈ નક્કી નથી. હા, એ આપણે મોદી સરકારે કીધું. હા, રોડ ની લાઈટો બંધ, મોટરસાયકલ ની લાઈટો બંધ, મોટરસાયકલ ની ઊંચાઈ બંધ કરી દેવાની. મોટરસાયકલ ની બંધ કરી દેવાની. ની લાઈટો રાત્રે બંધ જ કરી દેવાની. આપણે લાઈટો કેટલી વાર બંધ કરી દેવાની છે? અડધી કલાક હશે. અડધી કલાક હશે. હા, એ બરોબર છે. સરકારે બધું કીધું ને, એ છાપામાં આપી દીધું એટલે બધાને ખબર પડી જાય ને કે લાઈટો બંધ. રેડિયો નીકળે સુધરાઈ નો. ઠીક. અહીંયા આપણે સુધરાઈ નો રેડિયો નીકળો તો બંધ કરી દેવાનું એમ ને? ઓકે, તો ચાલો દાદા આપણે ઘરે જવું ને હવે. હાલો જાય. આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં. ને બાબુ આજે આપણે શું રસોઈ છે? આજે તો નકરું બટેટાનું શાક કર્યું, નકરા ગુવારનું કર્યું ને મગ ભાત કર્યા દાદા હતી. ઓહો, દાદાને આપણે મજા નહીં એટલે મગ ભાત બનાવવા લાગે છે. આપણે મસ્ત મજાના બાબુએ મગ પકાવી નાખ્યા છે એમને. અને આમાં આપણે ગુવારનું શાક બનતું લાગે છે. એમાં ગુવારનું શાક. ઓકે. નકરું ગુવારનું, નકરું બટેટાનું, મગ ભાત રોટલી. તો ગુવાર બટેટા બાબુ મિક્સ નો કરી નાખાય? મિક્સ મજા આવે કે મિક્સ પાછું કોઈ ખાય ને? હા, એ વાત સાચી. અડધા મિક્સ નો ખાય, અડધા નકરું નો ખાય. એની કરતા 2 નકરું જ કરી નાખે. ઓકે, ચાલો આપણે મગ ને બધું રસોઈ રેડી થઈ જાય પછી જમવા બેસી જઈએ. મિત્રો, ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને. અને અહીંયા આપણે બા બેસી ગયા છે. તો કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજા. તબિયત પાણી સારા ને? સારા. અને દાદા ને આપણે કેમ હશે? સારું છે ને? હવે રેડી થઈ ગયું દાદા. હા, તો વાંધો નહીં. ચાલો બા, આજે તો તમે મને જૂના જમાનાની તમારા સમયની વાત કરો. હા, આજે તો મેં કીધું બાની જૂના જમાનાની આપણે વાત સાંભળવી છે, એના સમયની. નાના હતા ને એ કાંઈ આમ ખબર ન પડતી અમને. મારા 15 વર્ષની ઉંમર હતી. મારા લગ્ન થયા. 15 વર્ષની જ ઉંમર હતી તમારે લગ્ન થયા ત્યારે? 15 વર્ષની. તો નાની ઉંમરમાં થઈ ગયા બા? હા, નાની. મારા મોટા ભાઈનું વ્યવહાર કર્યો તેને હારે પછી મારા કરી નાખ્યા. ઠીક, એવું હતું એમ ને? આપણે 15 વર્ષે તમારા લગ્ન થયા. તો આપણે આ તો બહુ મોટું મકાન છે. ત્યારે જ આપણે આ મકાન હતું કે નહોતું? 2 માળનું હતું આમ વિજય ચોકમાં. અહીંયા આગળ 2 માળનું હતું. એ એવડું જ હતું કે આનથી નાનું? ના ના, એ નાનું એવું. 2 રૂમ ને ઓસરી, બાલ્કની, બસ. ઓહો, ત્યારે એવડું જ હતું? બસ એવું. અને તો આ પછી આપણે ક્યારે લીધું? પછી આ લીધું પપ્પા વરસદીનો હતો. સાંભળે મારા પપ્પા વરસ દિવસ ના હતા. મારા પપ્પા વર્ષ દિવસ ના હતા ત્યારે લીધું એમ ને બા? પલોટ લીધો. હા, ખાલી પલોટ લીધો. પછી આપણે આ બનાવ્યું બા. આપણે આ દરવાજા ને બારીઓ ને બધું તો બહુ સારું છે. પણ એ હાકણા જ બધાય. મોટા ભાઈ છે ને ધારે, એને ઓર્ડર આપ્યો હતો. જંગલ માંથી વેરી આવ્યા, બધું ખરિયા બરિયા બધું ભરીને રાતે ટ્રેક્ટર ભરીને આવ્યા. બહુ એને ઓળખતા બધા જંગલના સાહેબ.
વાહ ભાઈ વાહ. અને બા આપણે ખાલી પ્લોટ જ લીધો પછી મકાન કેટલા સમયે બનાવ્યું? મકાન પછી વરદી પછી તરત વર્ષ દિવસે બનાવ્યું એમ કેમ? વેસાનું તરત આ બનાવ્યું. ત્યારે તે સમયમાં બા પૈસા નહોતા પેલાના ના સમયમાં રે બાપા, ગરીબાઈ હતી બહુ ને ત્યારે પણ કોકની પાસે લાખ રૂપિયા હોય ને. આગળ લાખ રૂપિયો હતો. હા એ એમ કેતા બધા કે આ લખપતિ છે હા ઈ જ તાર ને. દાદા. હા એ સમયમાં કોકની પાસે લાખ રૂપિયા એટલે લાખપતિ કહેવાતા. પછી બાપાને દેખાડે ભોરા બાપાને હા પલોટ દેખાડ્યો. એ કે ભાઈ આ ખેતરમાં લેવાય કોઈ દી પલોટ. આપણે આખા અમરેલીમાં ઓછો ઓછ છીએ. અટાણે ક્યાંય જગ્યા મળે નહીં. હા અત્યારે ક્યાંય જગ્યા ન મળે. અને આ મિત્રો તમે બા પાસે આપણે વાત સાંભળી કે જ્યારે મારા પપ્પા વર્ષ દિવસના હતા ત્યારે આ મકાન લીધું હતું ને ત્યારે તો આપણે આમ બહુ ગંભીર પરિસ્થિતિ હતી. જેની પાસે આમ લાખ રૂપિયા હોય ને તો એ પણ એમ કહેવાતા લાખોપતિ કહેવાતા. કલ્ચર ને બધું અઘરું હતું, આમ પૈસા નહોતા ને એવું બધું હતું. અત્યારે તો શું કે આપણે લાખ રૂપિયા તો કાંઈ ન કહેવાય ને એવું બધું છે. ત્યારે આપણે દાદાને પણ પૂછશું કે એને આ મકાન કેમ લીધું ને ક્યારે બનાવ્યું. બાને તો બહુ ના ખબર હોય. આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં બાબુ પાસે. અને આજે તો બાબુ આપણે લાઈટ વહી જવાની હતી. હા આજે વહી જવાની છે લાઈટ. હું આગળ ગામમાં ગઈ હતી ને વસ્તુ લેવા, ત્યાં દુકાનો વાળો પેક કરવા માંડ્યા હતા બધું. હા પણ હું અત્યારે ગામમાંથી આવ્યો ને તો રોડ ઉપર ને ક્યાંય લાઈટો નથી. આ રોડ ની સ્ટ્રીટ લાઈટ બધી બંધ થઈ ગઈ છે. ઈ આજે ચાલુ જ નથી, નકર તો ઈ આપણે 6 વાગે ને તે રોડ ની લાઈટ બધી ચાલુ થઈ દી આઈથમાં એટલે થઈ જ જાય 6 સાડા 6 થાય ને. ઈ બંધ છે ને આગળ ઘરની લાઈટ 8:30 વહી જવાની છે. એટલે 8:30 વહી જવાની છે. જો આ ફટોફટ રોટલી કરી નાખું, આપણે બાકી કરી નાખું. ચાને રોટલી છે એમ ને. અને શાક છે. અને દાદાને છે ને પેલા હાથ દઈ દીધો. હા ઓકે. અને બાપુ આજે તો હું બાને એ પૂછતો હતો કે આપણે ઘણા વર્ષો પહેલા આપણી ઘરની પરિસ્થિતિ કેવી હતી જ્યારે આપણે તમારા લગ્ન થયા અને આપણે આ મકાન લીધું ત્યારે તો બા મને કહેતા હતા કે એ સમયમાં તો આપણે 2 માળનું નાનું એવું મકાન હતું એ આગળ ને પછી આ આવડું મોટું લીધું. પણ તો પેલાના જમાનામાં ટૂંકી કમાણી ભલે હતી પણ માણસોની શું છે જરૂરિયાત ઓછી હતી. હા જરૂરિયાત ઓછી હતી. કાંઈ કોઈની પાસે સાયકલ જ હતી, ગાડી નહોતી, મોબાઈલ નહોતા, ટીવી નહોતી, ફોન નહોતા. હા ને અત્યારે તો ફોન આપણે બેલેન્સ જ આપણે ઘરમાં કેટલા આપણે 7 જણા છીએ એમાં 6 જણા પાસે ફોન છે. વ્યક્તિ દીઠ મોબાઈલ થઈ ગયા, વ્યક્તિ દીઠ ગાડી થઈ ગઈ. હા એવું થઈ ગયું ને. પેલા ખાલી હાથમ આઠમ આવે ને તઈ ફાફડા પૂરી કરવાના અને મહિનામાં એકાદી વાર થેપલા બનાવવાના. અને અત્યારે આપણે અઠવાડિયામાં સવારે તળેલી ભાખરી હોય. અને અઠવાડિયામાં 5 ફેર તો બહાર જમવાનું હોય. પેલા 5 કિલા તેલ લઈ આવતા ને તો એક આખો મહિનો હાલતો. આપણે એમ આપણે 5 કિલા તેલમાં આખો મહિનો હાલતો. અને અત્યારે અમારે દાદા ખાંડનું કામ કરતા અને અમે 7 જણા ખાવા વાળા હતા. ખાલી 40 રૂપિયા જ હાજરી હતી રજલા વાળા દાદાને. તો એ અરસામાં કમાણીમાં 3 માળનું મકાન કર્યું અને 5 ભાઈ બેન ને પરણાવ્યા. ઓહો અત્યારે એક જણા પરણાવ હોય તો કેટલો? તો ઓહો વાત જાજે 10-15 લાખ જોઈએ. પણ તઈ અમારે એવું હતું કે બપોરે રોટલા જ બનાવી નાખવાના, થોડીક રોટલી બા બપોરે કરી નાખે રોટલા રોટલી, એક જ શાક બનાવવાનું. એ 5 જણા શાક ખાઈ લેવાનું, શાક રોટલા છાશ. સવારે ભાખરી અને સાંજે રોટલી. હા એ રીતના શાક રોટલી, બીજું નવીન કાંઈ કેમ. પણ બપોરે રોટલા બનાવવાના, સવારે ભાખરી બનાવવાની અને સાંજે રોટલી બનાવવાની. ઠીક 3 ટાઈમ અલગ અલગ એમ. અને શાક બનાવવાના, શાક રોટલી છાશ. અને અત્યારે આપણે કેટલા વાના હોય બપોરે? 2 જાત. હા આપણે જ નહીં 2 જાતના શાક, રોટલી, ભાખરી, દાળ ભાત, સલાડ. 7-8 દિવસે હજી ગણે ને ઘરે બાપુ આપણે 7-8 દિવસે જ એકવાર દાળ ભાત કરે. અને બધાય બધું ખાઈ જ લેતા ને એક જ પંખો. હા એક જ પંખો. પછી વશમાં કોઈને ગરમી થાય એવું નહીં, લાઈનમાં પથારી કરીને સુઈ જવાનું. અને આપણે અત્યારે 6 રૂમ છે, 6 રૂમમાં સાંજે પંખા શરૂ જ હોય. એ એટલે માણસોની અત્યારે જરૂરિયાત કેમ નથી પૂરી થઈ? કમાણીમાં વધારો 10% થયો અને જાવકમાં આપણે 90% થઈ ગયો. એટલે માણસોની પાસે પૈસા નથી. રૂપિયા વાળા મીડિયમ વર્ગના મીડિયમ ને ગરીબ બિચારા એને કઈ વાંધો ન હોય, ઝૂંપડામાં રહેવાનું ને આદિવાસી છે જ્યાં કામ હાલતું હોય ત્યાં ડંગા નાખ્યા. અમીર લોકોને તો કઈ વાંધો ન હોય, મીડિયમ ક્લાસ નો છે ને હા બિચારાને વાંધો રે.
તો એવું બધું છે ને. હાલો આપણે શેરીની લાઈટ તો આજે વહી જવાની છે 8 વાગે, તો રોડ ઉપર વહી ગઈ છે ને હવે. ઉપરની વહી ગઈ છે ને ઘરની વહી જવાની છે. હાલો બધા જમવા બેસી જાઓ. હા, જમવા બેસી જઈએ. તો આપણી મસ્ત મજાની રોટલી થાય છે ને ચા થઈ ગયો છે. તો ચાલો મિત્રો જમી લઈએ ને. આપણે પહેલાની પરિસ્થિતિ તો બહુ ગંભીર હતી ને તમારા ઘરે કોને કોને આવી પહેલાની પરિસ્થિતિ યાદ છે એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો.